દિલ્હીના સીએમ રેખા ગુપ્તા દ્વારા શ્રમ દિવસ પર મહિલા કામદારો સાથે કરાયો સંવાદ। દિલ્હી મુખ્યમંત્રી રેખા ગુપ્તા શ્રમ દિવસના અવસરે કરોલ બાગ ખાતે મહિલા કામદારો સાથે સંવાદ કર્યો। આ કાર્યક્રમમાં દિલ્હી મંત્રી કપિલ મિશ્રા અને બીજેપી એમપી બંસુરી સ્વરાજ પણ ઉપસ્થિત રહ્યા। સીએમ ગુપ્તાએ મહિલા કામદારોના હિતો અને સુરક્ષા માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી। સીએમ રેખા ગુપ્તાએ મહિલા કામદારો માટે 500 ક્રેચરૂમ ખોલવાની યોજનાની જાહેરાત કરી, જેથી મહિલાઓ તેમના બાળકો માટે સલામત જગ્યા મેળવી શકે। આ ઉપરાંત 3000 પાણીના કુલર સ્થાપિત કરવાની યોજનાની જાહેરાત પણ કરવામાં આવી, જેથી શ્રમિકો માટે વધુ સગવડ ઉપલબ્ધ થાય। સીએમ ગુપ્તાએ આયુષ્માન યોજના હેઠળ શ્રમિકો માટે આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે તાત્કાલિક નોંધણી શરૂ કરવાની જાહેરાત કરી। શ્રમ દિવસ પહેલા મૂળભૂત પગારમાં વધારો કરવા માટે આદેશ પણ જારી કરવામાં આવ્યો હતો। સીએમ રેખા ગુપ્તાએ શ્રમિકો માટે ન્યાય, ગૌરવ અને તકો સુનિશ્ચિત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી। તેમણે શ્રમિકો રાષ્ટ્રના નિર્માણના સ્તંભ ગણાવ્યા અને તેમના અધિકારો અને સુરક્ષા માટે સરકારની પ્રાથમિકતા જાહેર કરી।